શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી અમને મારણ શ્રી ગુસાઈજી પરમ દયાળ કી શ્રી ગોકુલ નાથ કી જય દાવ દયાળ કી શ્રી નવनीत प्रिया लाल अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णवने जाजा करे जय श्री कृष्ण। હોળીના દિવસો પૂરા, ડોલના પૂરા, પણ રંગ પંચમી જે ડોલ પછીની પાંચમ આવે એને કહેવાય રંગ પંચમી. તો રંગ ગયા પછી કેમ રંગ પંચમી? આપણામાં કારણ વિના કોઈ વસ્તુ છે જ નહીં. ડોલોત્સવ જાય પછી આપણે બધા કલર સાફ કરી નાખે કે ઠાકોરજીને સહેજ બી કલર દેખા જાય ને તો પાછા ખેલવા વયા જાય, અને શરમ પડે તો દોષ આપણને પડે. તો પછી પાંચમે કેમ રંગ પંચમી? ગોકુળનાથજી એટલે કે ગુસાઈજીના ચતુર્થલાલજી માળા તિલકના રક્ષણ માટે કાશ્મીર જહાંગીરને મળવા ગયા હતા. હવે ખેલના દિવસો તો પૂરા થઈ ગયા. બધાય બાળકોએ, ગુસાઈજીએ, બેટીજીએ બધાય ખેલાવ્યા શ્રીજી બાવાને. એકલા રહી કોણ ગયા? ગોકુળનાથજી. હવે એને શ્રીજી બાવા શું કહેતા હતા? વલ્લભ. 9મા વલ્ગા આખ્યાનમાં આવે છે, શ્રી ગોકુલનાથ તાત ચરણો પ્રતિબિંબરે રસમાં. ત્રીજી પેઢીએ વલ્લભનું નામ આવે એટલે શ્રીજી બાવા એને વલ્લભ કહેતા હતા. હવે પધાર્યા જહાંગીરને મળીને કાશ્મીરથી. 79 વર્ષની જૈફ ઉંમર, થાકીને લોટપોટા. પહેલાં જેવું તો ક્યાં હતું કે આજે પ્લેનમાં હરર કલાકમાં પહોંચી ગયા? ના, પહેલાં તો ગાડા ને રથ ને ઘોડા ને ચાલીને ને કાંટા ને કાંકરા ને ઝાંખરા ને ગરમી શરદી ને ઠંડી ને વરસાદ ને કેટલા વખતે આવ્યા. હવે મનમાં એવું થતું હતું કે આ વખતે ખેલ 40 દિવસ ઠાકોરજીને મારાથી ના ખેલાય આવ્યા. પણ એમ કે માલા તિલકના રક્ષણ માટે ગયો હતો ને, હવે પધાર્યા ને શ્રીજી સન્મુખ થયા. તો શ્રીજી બાબાએ હાથ પકડી લીધો. વલ્લભ, આપ મોકું ખેલાવો. અરે મારા વાલા, વલ્લભના સિદ્ધાંત પ્રમાણે એકવાર ડોલોત્સવ જાય પછી રંગને સ્પર્શ બી ના થાય. હવે ડોલોત્સવ તો થઈ ગયો, હું આપને કેવી રીતે ખેલાવું? તો કે આ મારી આજ્ઞા છે. એટલે વલ્લભે નવરત્ન ગ્રંથમાં સ્પષ્ટ કહ્યું છે, સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાધનમ વાહરી છે. ગુરુની આજ્ઞા પ્રમાણે કરવાનું. પણ ઠાકોરજી કાંઈ વિશેષ આજ્ઞા કરે તો ઠાકોરજીની વિશેષ આજ્ઞાને માન આપવાનું. તો ગોકુળનાથજીએ આજે રંગ પંચમીએ શ્રીજી બાવાને ઝુલાવ્યા અને 11 ડોલ કર્યો. એના ભાવથી નાને રંગ પંચમી કહેવાય છે. આજે જ્યાં ગોકુળનાથજી બિરાજતા હોય ને ત્યાં રંગ પંચમી સુધી રંગ ઉડે. આપણને આશ્ચર્ય થાય. શરૂઆતમાં ખબર ન હોય ને તો મને એમ થાય કે આ તો રંગ પંચમી, આજે તો રંગ ઉડાડ્યો, આ લોકોને ખબર નહીં હોય. પણ બેન, તને નથી ખબર. તો રંગ પંચમી એ વલ્લભે એટલે કે ગોકુળનાથજીએ ઠાકોરજીને ખેલાવ્યા અને 11 ડોલ બાંધ્યો. તો આજની તારીખમાં જ્યાં જ્યાં ગોકુળનાથજીના બેઠક જે હોય ત્યાં રંગ પંચમી સુધી રંગ ઉડે છે. જો આપણે રવિવારે અસારવા ગયા હતા તો નટવરલાલમાં લાલ ઝરીના વસ્ત્ર હતા, પણ ગુસાઈજીમાં તો રંગવાળી પીછવાઈ જ હતી.
કેમ? ગોકુળનાથજી બિરાજે છે એટલે ત્યાં તો રંગપંચમી સુધી, અને ત્યાં રંગપંચમી એવો પાછો રંગનો ઉત્સવ થાય કે પાછો ડોલો એમ બધા રાજી રાજી થઈ જાય. તો આપણામાં કારણ વિના કોઈ કાર્ય બતાવ્યું નથી. કાંઈ પણ કારણ હોય એની પાછળ કાર્ય હોય છે. એવું મન થઈ ગયું કે ચલો રંગપંચમી, ના ના, એવું ના હોય. આપણને નથી ખબર હોતી એ જુદી વસ્તુ છે, પણ વલ્લભે તો બધું સિદ્ધાંતો પ્રમાણે, ગુસાઈજીએ સિદ્ધાંત વગર આપ્યું જ નથી. હવે જોવાનું આપણે છે. આપણે સિદ્ધાંતો વાંચીએ છીએ ખરા, સમજીએ છીએ, પણ ના સમજ બનીએ છીએ. વડીલો કહે ને, હોતા હોય એને જગાડવા સહેલા, સૂતા હોય એને જગાડવા સહેલા, પણ જાગતા હોય એને જગાડવા અઘરા. જાગતા હોય એને જગાડવા અઘરા. રવિવારે સ્કૂલ કે કોલેજમાં રજા હોય, હવે સાડા છે, આમ ધીમેકથી જોઈ લઈએ કે આપણને ઉઠાડે નહીં ત્યાં સુધી ઉઠવું જ નથી. આમ જાગતા પડ્યા હોઈએ, હવે બૂમો પાડે, એ બેબી હાલો ચા તૈયાર બેબી, એટલે બા કે જાગે છે એટલે નહીં ઉઠે. એને કોલેજ જવાનું હોય, સવારે સૂતી હોય તો એક રાડમાં ઊભી થઈ જાય છે, કારણ કે નાહી ધોઈને ભણવા જવાનું હોય, અને આજે રવિવાર છે એટલે એ દાદા રીંગી જ નહીં ઉઠે. એટલે જાગતા હોય ને એને જગાડવા અઘરા, પણ સૂતા હોય એ જાગી જાય. તો આપણે બધા સિદ્ધાંતો વાંચીએ છીએ, સમજીએ છીએ, પણ સમજીને ના સમજ બનીએ છીએ. કે આપણે સમજીને ના સમજ બનીએ તો આપણે કરવું ના પડે. પણ એનાથી ને ઓલા કહે ને કે મુશ્કેલી આવે તો આંખ બંધ કરવાથી નહીં જતી ના રહે. તમારે કોઈ ખીણમાંથી પસાર થવાનું હોય તો આંખ બંધ કરી દો તો એ ખીણ પસાર ન થાય, એ તો ખુલ્લી આંખે જ કરવું પડે. તો વલ્લભના સિદ્ધાંતો જાણ્યા પછી, સમજ્યા પછી ન માનીએ. વલ્લભ કે હું તો બધાને ઓળખું છું, પણ વલ્લભની, વનમાળીની, વિરજાની, વિઠ્ઠલની ખાસિયત એ છે કે આપણા દોષ સામું નથી જોતા, બધામાં જતું કરે છે. એટલે આપણે ચગિયાયેલા છે, કેટલા દોષ કરીએ છીએ, પણ બીજા દિવસે પાછા સેવામાં બોલાવે એટલે આગલા દિવસના દોષ નિવૃત્ત થઈ ગયા. કેવી વ્યવસ્થા કરી છે વલ્લભે કે તારે દોષના ઢગલા નહીં થાય. આજે કર્યા હોય કાલ સેવામાં બોલાવે એટલે નિવૃત્ત. એક નાની વાત, વ્રજમાં એક સંત થઈ ગયા. હવે કોઠિયા બનાવી હતી વૃક્ષની નીચે. પહેલાં તો વૃક્ષના જ વન જ હતા, વૃંદાવન ને, તાલવન ને, મધુવન, બહુલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, સવાર સુધી હાલે. પેલા વન હતા. અત્યારે તો બધા સિમેન્ટના જંગલો થઈ ગયા છે, જ્યાં જોઈને ત્યાં બધે. તો આ સંત ત્યારના હતા જ્યારે વન, વૃક્ષો, વેલીઓ ઘેઘૂર હતા. પક્ષીઓ ઉપર માળા કરે, મોર ટવકા કરે, પપીહા પીહું પીહું બોલે. હવે આ સંતે એક બરાબર 2-3 ભેગા કદમના વૃક્ષ હતા, એની નીચે કોઠિયા બાંધી અને ઉપર બધું ઓલા ઘાસ ને આન તેન. પણ સંતને એ કોઠિયામાં રહેવું ન ગમે, બહાર બેસીને ભગવત નામ લે. અને કોઈ સંત મળવા આવે, કોઈ વ્રજવાસી આવે એટલે કોઠિયામાં જાય.
આખો દિવસ બહાર જ ભજન કરે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે રાધે રાધે, શ્યામ મિલા દે રાધે રાધે. આવતા જતા બધા બાબા રાધે રાધે શ્યામ મિલા દે. વળી કોઈ બોલે બાબા શ્યામ મિલા દે, રાધે રાધે. એટલે એ રસ્તે બધાને ખબર છે, કાયમી વ્રજવાસી હોય એ ત્યાં 1 સેકન્ડ ઊભા રહે, બાબા રાધે રાધે, હા બેટા શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે રાધે. હવે કોઈ એને મળવા આવે કે કોઈ સંત આવે એટલે કોટીઓમાં જાય. એક જળની મથણી હતી માટીની, અને માટીની પીવાની પેલી કુલડી હતી, ઊંચેથી બધા પીએ. એની પાસે કોઈ વાસણ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ રસોઈ કરવાનું પેલું નહીં, ચા પાણીનું નહીં. જ્યારે એમને એવું લાગે કે હવે પેટ માગે છે, મધુકરી કરી આવે, ધજાને ભોગ ધરાવી લઈ લે. હવે એકવાર બધા વ્રજવાસી જતા હશે એટલે તરસ લાગે, એટલે કે બાબા હા બેટા રાધે રાધે શ્યામ મિલા દે, બાબા પાણી જલ આજા આજા. તો પાછળ એક ચોર આવતો હતો. એ કે ઘણા એવા હોય ને કે આમ રાધે રાધે શ્યામ મિલા દે, પણ અંદર તો કેટલું ભેગું કર્યું હોય. પણ આમને તો નિયમ હતો, કોઈ એમને દે નહીં, એને દે તો એમ કે બીજાને દો, હું તો લેતો નથી. અયાચક વૃત્ત ત્યારે કે હું કાંઈ લેતો નથી. અંદર ગયા બધાય, બાબાએ બધાને જળાય, પણ બધાએ ઊંચેથી પીધું. હવે ઓલા ચોરને ઊંચેથી પીતા નહોતો આવડતું, હતી માટીની કોલડી, એટલે એણે હાથ જોડ્યા. એટલે બાબાએ કીધું લે યમુના જલ હે, ક્યું ના બોલે છે. એટલે એમને શંકા ગઈ કે હા યમુના જળની ના પાડે છે, એટલે પણ મનમાં કે રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે રાધે રાધે. बैठा बाबा रातना कितने बजे तक राधे राधे श्याम मिला दे. કોઈને એમ કહે નહીં હું કેટલા વાગ્યા સુધી ભજન કરું છું કે એને 2 દિવસ 3 દિવસ જ્યાં સુધી દેહાનુસંધાન હોય ત્યાં સુધી, પછી જ્યાં બેઠા હોય ત્યાં સૂઈ જાય. શરીર ના પાડે કે હવે બેસાતો નથી, સૂઈ જાય. બોલતા બોલતા જીભ ચોટે એટલે જળ લઈ લે, અને 2-3 દિવસે પેટ માગે એટલે મધુકરી કરે. આના સિવાય કોઈ એમની પાસે અંદર. હવે એક આટલી મોટી સંદૂક હતી, પેટી હતી, અને એને તાળું મારેલું હતું. સાવકારની નજર 1 અને ચોરની નજર 1000. 1 મિનિટ.